હેલો ફ્રેન્ડ, જય માતાજી બધાને. હર હર મહાદેવ. કેમ છો? મજામાં ને મજામાં થઈ છો. હું છું ભાવેશ પરમાર અને મારી મોઢા આયુષ વ્લોગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આજ જો નાહી ધોઈને સવારમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ. અને આજ સોમવાર છે એટલે આપણે જવાનું છે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા. અને અમારા આયુષભાઈ વતન હારે આવે છે. ક્યાં આયુષભાઈ? હસ્તીબેન હારો આવ્યા છીએ. હાલો મિત્રો, આપણે આવી નીકળવી. અને એકદમ પાછળ વ્યૂ કેવો સરસ મજાનો વ્યૂ છે, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે મળવી હવે ઘેલા સોમનાથ જઈને. જો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ ઘેલા સોમનાથ જવા માટે. અમારા આયુષભાઈ જો આગળ બે ગયા છે, હસ્તીબેન પાછળ બે ગઈ છે, એની મમ્મી વતન બે ગઈ છે. અને આપણે હવે ઘેલા સોમનાથ જઈને મળવી. જો મિત્રો, આપણે હવે ઘેલા સોમનાથ પહોંચી ગયા છીએ. અને આ બાજુ મેળો વતન છે. જો તમે આ જોઈ રહ્યા છો, આ મેળો છે. અને મેળો લગભગ સાંજે ચાલુ થાય છે. અને આપણે તો પહેલાં આપણે મહાદેવના દર્શન કરી આવી. અને સામે દેખાય છે એ મંદિર છે. અને આપણે પહેલાં હવે ગાડી પાર્કિંગ કરીને મહાદેવના દર્શન કરી આવી. ક્યાં આયુષભાઈ? પહેલાં દર્શન કરી આવ્યા છે ને, પછી આ ઊંટ માથે બેવું છે. વિડીયોમાં બધા મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે પહેલાં મહાદેવના દર્શન કરી આવી. મિત્રો, હવે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને આપણે હવે જઈએ મહાદેવના દર્શન કરવા. અને આ બે બાજુ તમે જોઈ રહ્યા છો રમકડાની અને નાસ્તા પાણીના સ્ટોલ વતન છે. અને આપણે પહેલાં મહાદેવના દર્શન કરીએ. આ સામે દેખાય છે મંદિરમાં જવા માટેનો ગેટ છે. ચાલો મિત્રો, આપણે પહેલાં દર્શન કરી આવી. આજે મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે ભક્તોની ભીડ બહુ વધારે છે. પણ અમારા આયુષભાઈ પહેલાં જો મહાદેવનું તિલક કરાવે છે. જો તમે જોઈ રહ્યા છો, અમારા આયુષભાઈને મહાદેવનું તિલક કરવું છે. એ કેરનો કહેતો તો આપણે પહેલાં મહાદેવનું તિલક કરવું છે. અને અમારા આયુષભાઈને જો મહાદેવનું તિલક કરાવે છે. જો અમારા આયુષભાઈએ મહાદેવનું તિલક કરાવી લીધું છે. અને અમારા હસ્તીબેને કહે છે મારે કરાવવું છે. એટલે અમારા હસ્તીબેને કહે છે જો મહાદેવનું તિલક હસ્તીબેનને વતન કર્યું છે. અને ચાલો આપણે હવે પહેલાં મહાદેવના દર્શન કરી આવી. અને વિડીયો ઉતારવા દેશે તો તમને બધાને પણ દર્શન કરાવીશ મહાદેવના. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહીજો. જો મિત્રો, આ સામે દેખાય છે એ મહાદેવનું મંદિર છે. જો મિત્રો, અમારા આયુષભાઈ જો આગળ હાલતા થઈ ગયા છે, હસ્તીબેને આગળ છે. અને આજ ભક્તોની ભીડ પણ બહુ વધારે છે. જો તમે જોઈ રહ્યા છો, આજ સોમવાર છે એટલે ભક્તોની ભીડ બહુ વધારે છે. અને ચાલો આપણે હવે લાઈનમાં ઊભા રહી જઈએ મહાદેવના દર્શન કરવા. લાઈને બહુ લાંબી છે. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે કરી આવી મહાદેવના દર્શન. જો ના વિડીયો ઉતારવા દે છે તો તમને બધાને પણ દર્શન કરાવવું મહાદેવના. મિત્રો, આપણે મહાદેવના દર્શન કરી લીધા છે. અને તમને બધાને પણ દર્શન કરાવ્યા છે. અને આપણે હવે મિત્રો અહીંયા 12 જ્યોતિર્લિંગના આપણે પણ દર્શન કરવી. જો અમારા આયુષભાઈ દર્શન કરે છે, તમને બધાને પણ દર્શન કરાવવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
મિત્રો આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને અમારા આયુષભાઈને નસ્તીબેનના હાથી પાસે અને સિંહ પાસે ફોટા પડાવવા છે અને હવે ફોટા પાડી લેવી અને અહીંનો બગીચાનો એકદમ સરસ મજાનો વ્યૂ જોઈવી. એકદમ સરસ મજાનો વ્યૂ છે અને વિડીયોમાં બધાય કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો હવે આપણે ફોટાને એવું બધું પાડી લીધું છે અને હવે સામે ડુંગર ઉપર જઈએ. માં મિનલ દેવીનું ના મંદિર છે અને હાલો આપણે પણ ના દર્શન કરીએ. તમને બધાને પણ ના દર્શન કરાવું. અમારા આયુષભાઈની જો હાલવા માંડ્યા છે. હવે એને ઉતાવળ છે ડુંગર ચડવાની એટલે ઝટ અમારા આયુષભાઈ પણ હાલે છે. જોવો મિત્રો અમારા આયુષભાઈ ને હસ્તીબેન હળવું પગથિયા ચડવા માંડ્યા છે. આપણે પણ હળવું પગથિયા ચડવીએ છીએ અને ઉપર જઈને આપણે મિનલ દેવી માના પણ દર્શન કરીએ. તમને બધાને પણ દર્શન કરાવવું અને ત્યાંનો ઉપરનો વ્યૂ કેવો સરસ મજાનો છે ઘેલા સોમનાથનો એ પણ આપણે જોઈએ. ઉપરથી એકદમ સરસ મજાનો વ્યૂ બતાય છે અને આ બાજુ સેલ્ફી પોઈન્ટ વતન આવેલો છે. આ ઘેલા સોમનાથ લખેલું છે અને આ બાજુ મહાદેવ છે અને અહીંયા સેલ્ફી પોઈન્ટનું કામ ચાલુ છે. જો મિત્રો આ મિનલ દેવી માનું મંદિર છે. હાવ ડુંગર ઉપર મંદિર છે અને ચાલો મિત્રો આપણે પહેલાં મિનલ દેવી માના દર્શન કરીએ. તમને બધાને પણ દર્શન કરાવું. અમારા આયુષભાઈ જો દર્શન કરવા પહોંચી ગયા છે. જો આ મિનલ દેવી માનું મંદિર છે. મિત્રો આપણે મિનલ દેવી માના દર્શન કરી લીધા છે અને ઘેલા સોમનાથનો એકદમ સરસ મજાનો આપણે વ્યૂ જોયો છે અને આપણે હવે આ બાજુ જાવી છીએ ને એકદમ સરસ મજાની બાળકો માટે રમતું પણ ગોઠવી છે. પહેલાં તો અહીંયા ભૂલભુલૈયા રમત હતી, અત્યારે એકદમ સરસ મજાની રમતું છે. ચાલો આપણે ના જોઈએ રમતું અને આયુષભાઈને બધાને હિંચકાને એવું આયુષભાઈને ખવડાવી. જો મિત્રો અમારા આયુષભાઈ જો આગળ દોડવા માંડ્યા છે હિંચકાને એવું ભાળીને. જો મિત્રો અમારા આયુષભાઈ અને હસ્તીબેન બે હિંચકા ખાય છે. મિત્રો અહીંયા બાળકોને બહુ જ મજા આવે છે. તમે પણ એ વખત જરૂર આવજો અહીં ઘેલા સોમનાથ. અહીં પણ બાળકોને બહુ જ મજા આવે છે રમવાની. હવે નીચે ઉતરવી છે અને અમારા આયુષભાઈ ને હસ્તીબેન હિંચકા ખાઈને રમીને થાકી ગયા છે અને હવે નીચે ઉતરવી છે. ભૂખ પણ બહુ લાગી છે આયુષભાઈને અને પહેલાં તો આપણે હવે પ્રસાદી પણ લઈ લેવી. પ્રસાદી લઈને પછી મેળામાં બધે આટો મારવી. બજારે રમકડાની દુકાનો સ્ટોલ ને એવું બધું જોઈવી. પહેલાં આપણે પ્રસાદી લઈ લેવી. જો મિત્રો હવે પ્રસાદી લેવા બેસી ગયા છે અને પ્રસાદી લઈ લેવી. આયુષભાઈ એને પ્રસાદી લેવાનું ચાલુ કરી દીધું છે અને આપણે પ્રસાદી પણ હવે લઈ લેવી. હું આયુષ લખાયું. હવે મિત્રો પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી લઈને અમારા આયુષભાઈ હવે વેન કર્યું છે રમકડાનું. હવે આયુષભાઈને હસ્તીબેને રમકડા લઈ દેવી. વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અમારા આયુષભાઈ જો રમકડા જોવે છે અને હવે આયુષભાઈ રમકડા લઈ લેવી. અમારા હસ્તીબેનને રમકડાને સેટ લેવો છે. આ બાજુ રમકડાના સ્ટોલ છે અને સામેની બાજુ નાસ્તા પાણીના એવા બધા લાગ સ્ટોલ છે. અને મિત્રો હવે આપણે નીકળવી મેળા બાજુ. ના જઈને જોવી મેળો ક્યારે ચાલુ થાય છે અને બધા કહે છે લગભગ તો મેળો સાંજે ચાલુ થાય છે પણ આપણે જાવી મેળા બાજુ.
મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને પ્રસાદી લઈને અને આ બાજુ વ્યા છે મેળા બાજુ. અને આ મેળો આપણે સાંજે સાંજે લગભગ ચાલુ થાય છે. ડેઈલી સાંજે સાંજે મેળો ચાલુ થાય છે. તમારે કોઈને મેળામાં આવવું હોય તો સાંજે હોય, મેળો ચાલુ હોય. અને મિત્રો આપણે હવે આ વિડીયો પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો છે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળવી આપણે એક આવી નવા વિડીયો સાથે. બાય બાય.